તો મિત્રો અમે હુડિયાની શોધ કરતા કરતા એક એવા સ્થળે પહોંચી ગયા છીએ જેને કહેવાય છે હિડન પ્લેસ, બરોબર. અને એ નદી હજુ સુધી કોઈ આવ્યું નથી. અમે 3 નમૂના હજુ અત્યારે એ નદી પાસે પહોંચ્યા છીએ, બરોબર. ફાઇનલી મને એક હુડિયો મળી ગયો. જો આ હુડિયો અને માર ભાઈબંધ એટલે વેલો તો નાખશે પણ તમે બે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે મિત્રો આ વ્લોગમાં જો તમે કમેન્ટ કરશો તો આવતીકાલના વ્લોગમાં એ કમેન્ટ હું સ્ક્રીન ઉપર બતાવીશ અને તમારું દિલથી આભાર માનીશ, બરોબર. અને ગઈકાલના વિડીયોમાં મિત્રો જેને કમેન્ટ કરી હતી ને એ બધી કમેન્ટ મિત્રો અત્યારે હું આપણે સ્ક્રીન ઉપર બતાવીશ, બરોબર. તો જો મિત્રો આ સ્ક્રીન ઉપર બધી કમેન્ટો આવી ગઈ અને આ બધા ભાઈઓએ જે કમેન્ટ કરી એનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ, તમે કમેન્ટ કરી, મને બહુ જ ગમ્યું છે. તો જો મિત્રો રઘુજી ઠાકોર, અમિત ઠાકોર અને આપણે ચેતન ઠાકોર અને SK વ્લોગર આ 4 જણાએ મસ્ત કમેન્ટ કરી, તમને દેખાતી હશે. અને ચેતન ઠાકોર ભાઈ તમને હે ને કે બહુ મોંઘું પડી છે, બરોબર. 2000 રૂપિયા કિલો હા. તમે હજુ નક્કી કરીને ફરીને કમેન્ટ કરજો લેવું કે નહીં લેવું, કેમ કે આપણે દેશી ભેંસનું હોય ને શુદ્ધ ઘી છે એટલા માટે બહુ મોંઘું પડે. જો તમે શકે ને આ બધી ભેંસો બાંધી ને એનું ઘી આવે, બરોબર. ઓરિજિનલ ઘી આવે, ઓરિજિનલ કશું ઘટે નહીં એની અંદર. તમે બધાએ મારા વિડીયોમાં કમેન્ટ કરી એ બદલ દિલથી આભાર. અને મિત્રો હવે આપણે બાઇક લઈને જઈશું આપણે તમને નજારો બતાવવા માટે, બરોબર. તો ચલો ફટાફટ હું ચાવી લેતો પહેલા. અત્યારે મિત્રો આજના 3:30 કે 4 એવો કંઈક સમય થયો છે, બરોબર. તો અત્યારે હું બાઇક લઈને ક્યાં જાઉં છું મને કંઈ ખબર નહીં. તમે બને રહેજો વ્લોગમાં, તમને બધી ખબર પડી જશે. સવારથી લઈને બપોરના 1 વાગ્યા સુધીનો દિવસ મિત્રો બધો આપણને ખેતરમાં ગયો હતો, બરોબર. આપણે ખેતર ગયા હતા એટલા માટે, અને રોજ રોજ ખેતરનો વ્લોગ તમને શું બતાવું એટલા માટે પછી મેં વ્લોગ શૂટ નતો કર્યો. અને ચલો આપણે જઈએ બાઇક લઈને ક્યાંક. તો ફાઇનલી મિત્રો હા હું અત્યારે બાઇક લઈને આવ્યો છું ખેતરે. આ 2 બંકાના લઈને જો આ 2 નમૂના બેઠા હતા બરે બાપે. મને કે ક્યાં જાય તું? જવું વિડીયો બનાવવા માટે. ત્યાં જો 2 ના વાહે થયા રોઈને આળો કરીને તે આપણે 2 લીધા. અને હવે 2 નાટક કરે જો તમે ખાલી બાકા જીકે બોલાવશે. તો જો મિત્રો 2 વાંદરા એક જ ગોંડે સોટે હસી. બસ શું કરો તમે 2 લે? હે હુડિયા આ હુડિયાના ભૂખા થયા. જો આ 2 વાંદરા જેવા જો આ ગોરીલો અને આ આતંકવાદી હે. હુડિયા મળતા નહીં. હુડિયાની કમેન્ટ કરી નાખો, ચાણા થશે હુડિયા. જલ્દી કમેન્ટ કરી નાખો તમે. તમારા ગામમાં હુડિયા થતા હોય તો મેકલાઓ મારા વાલા. ફાઇનલી મને એક હુડિયો મળી ગયો. જો ભાઈ હુડિયો મળી ગયો. બંકો નસીબ વાળો. અરે બોંદિયા રૂહાન જ નહીં મળતો. આ સૌ હુડિયો અને માર ભાઈબંધ સર કહુરિયો. ખવર્યો નહીં, એ હુડિયો અને આ કાનકુડિયો. એટલે જો ગાઈજીસ ઓલું ખબર પન્ના મેલે ઓલા ચોપડો હોય ને એમાં મેલે ને એટલે વિદ્યા આવે એવું જો આવી. અરે ભાઈ સાહેબ મને તો આવી ખબર જ નથી. એટલે આર્યું મેલે ને એટલે આવતી ચાહે નાઈ વાતું લઈને જાય છે. માથું સડાઈ દે. અરે ભાઈ મિત્રો આ ગાડા કરી નાખશો આની વાયના રખડે. ઈરું મેં કહેલા વિદ્યા ઓલ્યો જબરજસ્ત હતા દિમાગ. કોક કહેતું તું, કોક ખારું કહેતું તું. કોણ કહેતું તું? કોક કહેતું તું, યાદ નહીં આવતું નામ દે એનું. ભાઈ સાહેબ આને હુડિયો મળી ગયો. આમ બતાજે. એ તો ડોહાનો હુડિયો મળ્યો. 2 ને એક હુડિયો મળ્યો. માર હાથું ગોજો લે બાકે લે વેલો તો નાખશે પણ તમે બે લે પણ જો વેલો બેલો બધું તો નાખી જો આમ કશું હુડિયા નહીં હુડિયા કશું નહીં. જો આની જોડે હસી હુડિયા ગોત મારી ઓલે ઈ બેને તો એક હુડિયો ખાઈ લીધો પણ આપણે તો ગોતતા નહીં એટલે આપણે હાથ ગોતી દેજો. તમે બે કોણ ગોત દેશે મને? સૌથી પહેલા ગોતી દે ને એને બ્લોગ બનાવવા આપીશ હું. અરે જો 5 આની તો ફંજિયા થાય. ફંજિયા પેલા ગોલ ગોટા કરી નાખો ને પછી ઓલા ચીરી પાડી દેવાની પછી ફંજિયા થાય. આ તમે તો કોઈ દાડો જોઈ જ નહીં હોય. 5 જોઈ લો ને ખાવાની બહુ મજા આવે અત્યારે. આના બહુ એટલે બહુ અતિશય વાત જ મેળ દો. તો મિત્રો આ જો ફાંજના વેલા આ બધા પત્તા રહે ફાંજના, બરોબર. તો અત્યારે જોરદાર મિત્રો ચોમાસાના સિઝનમાં ફાંજના ફંજિયા બનાવીને ખાઓ ને એટલે તમને જોરદાર મજા જાય, બરોબર. ચા સાથે ખાઓ કે ગમે રીતે. અમે મિત્રો બનાવીને ખાઈ લીધું 2-3 મેં તમને વિડીયોમાં બતાવી હતું ખબર. તો આ બાજુ મિત્રો જો બધા ખેતરોમાંથી વરસાદનું પાણી નીકળી ગયો બહાર, બરોબર. હવે વરાપા એટલે બધા આખશે. હજુ તો છેલ્લા 10-15 દિવસ જેવું થઈ જવાનું કમ્પ્લીટ વરાપામાં. શું કહો તમારું? સાચું. તારે કૂવો મિત્રો જો કેટલો બધો ખાલી હતો ને વરસાદના પાણીના હિસાબે એમ તો આખો ભરી ગયો. થોડોક જ બાકી રહ્યો. હવે આ બધા ખેતરનું પાણી મિત્રો જમીન આ કૂવાની અંદર આવી ગયું જો મિત્રો. અને બીજું બધું પાણી મિત્રો આમ મને જતું રહ્યું એને માર્ગે એને જ્યાં જવાનું હતું ત્યાં. તો મિત્રો જો જોરદાર વ્યૂ આમ જો વેલા ને બેલા બધું કૂવો એક નંબર લાગે. નાના 2 વાંદરા રદ કરો. જો આની અંદર પડી જાય ને તો કોઈ કાઢશે ને એવું. આ તો ઉપરું કેવા આની અંદર શું પડવું ભાઈ. તો મિત્રો અમે હુડિયાની શોધ કરતા કરતા એક એવા સ્થળે પહોંચી ગયા છીએ જેને કહેવાય છે હિડન પ્લેસ, બરોબર. અત્યાર સુધીમાં મિત્રો ઉપર જે સેટેલાઇટ છે ને એ સેટેલાઇટ પણ એ જગ્યાને કવર કરી શકી નથી, બરોબર. હજુ સુધી એ જગ્યા કોઈને જોઈ જ નથી. તો મિત્રો અત્યારે અમે નદી પાસે પહોંચી ગયા છીએ અને એ નદી હિડન નદી તરીકે ઓળખવામાં આવે છે. અને એ નદી હજુ સુધી કોઈ આવ્યું નથી. અમે 3 નમૂના હજુ અત્યારે એ નદી પાસે પહોંચ્યા છીએ, બરોબર. તો એ નદીનું નામ છે મિત્રો ગપ્પા નદી. અમે 3 નમૂનાએ મળીને એ નદીને નામ આપ્યું છે ગપ્પા નદી. તો એ નદી મિત્રો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું.
ગપ્પા નદીના દર્શન કરવા જઈ રહ્યો છું બરોબર. તો જો મિત્રો આ છે ગપ્પા નદી, તમને દેખાતી જશે, તમે તો કોઈ દાડો જોઈએ નહીં હોય બરોબર. તો આ કીડી મકોડા માટે આ નદીને હે ને ગપ્પા નદી તરીકે ઓળખવામાં આવે છે અને કીડી મકોડા માટે આ હે ને એક મોટી વિશાળ ભયંકર નદી ગણવામાં આવે છે. ઓકે, આની અંદરથી મિત્રો હે ને કીડા મકોડાઓ હે ને એમનું મશીન મેકીને મોટર મેકીને પાણીનો સિંચાઈ કરે છે, નાવા ધોવા માટે પણ હે ને આનો ઉપયોગ કરે છે બરોબર. અને હોડકી લઈને મિત્રો માછી મારવા માટે પણ કીડી મકોડા આની અંદર આવતા જ હોય છે અવારનવાર. મેં ઘણી વખત જોયેલા છે અને મેં તમને વ્લોગમાં પણ બતાવેલા જ છે. ફાઇનલી મિત્રો આપણા ભોલાભાઈ આપણા માટે હોડિયું ગોતી આલ્યું છે. જો ગોંડામાં ઘૂસી ગયો, લાય લે હોડિયું, એક ની બે લ્યા તો એ બે હોડિયા. જો આ બેનો તો મિત્રો હે ને ગયડા વાક મિત્રો હે ને હોડિયા ભાગમાં આવ્યા હતા બરોબર ખાવામાં. અને આપણા માટે જો મસ્ત કુણા હોય હુણિયા એ તો મિત્રો અમે ગપ્પા નદી જોઈને પાછું ઘર તરફ પ્રયાણ કરી દીધું છે બરોબર ને. આ હુડિયા બુડિયા ગોતવાનો હતો ગોતી લેજો લે, કમ હે ને આપણી ફ્લાઇટ ઉડવાની છે બરોબર. એ છોકરો હુડિયા ગોતવાનો હતો ગોતી લેજો, હવે આપણી ફ્લાઇટ જઈ રહી છે ઘર બાજુ. અને હા ના તમારું પેલું શું કહેવાય સીટ બેલ્ટ બધું બાંધી લેજો ને ઉડી જશો બારી હોરા. અત્યારે મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને સવારમાં મિત્રો હું વિરંગમ જઈ આવ્યો, વાલ કપાઈ આવ્યો અને મસ્ત મજાનો ખેતરેથી ચાર પણ લઈ આવ્યો બરોબર. અને બધી ચાર આપણે ભેંસું ખાઈએ જઈ. તો ચલો હવે કન્ટિન્યુ આપણે બ્લોગ શરૂ કરી દઈએ. કાલે મિત્રો બ્લોગ શૂટ કરતા પછી મને વિચાર આવી ગયો કે આપણે એક મસ્ત મજાનો કોમેડી પોડકાસ્ટ શૂટ કરી દઈએ બરોબર. એટલા માટે મેં પોડકાસ્ટ શૂટ કરીને વિડીયો કાલને કાલ અપલોડ કરી દીધો હતો. અને આજે પાછો મિત્રો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દીધો હોય, અધૂરો રહી જતો એટલા માટે બરોબર. બને રહેજો બ્લોગમાં, મજા આવી જશે. તો મિત્રો વરસાદ આવતો હતો ને ત્યારે મિત્રો આપણે ભેંસોને અહીં બાંધી લીધી બરોબર. પણ મિત્રો પછી અહીં એટલો બધો ગારો થયો ને કે ભેંસ મિત્રો આખી ગારો 24 કલાક ગારામાં ને લીલામાં રહેતી હતી. તે પછી આપણે આ ટેકર મૂકી ગયો ને પછી અહીં બાંધી દીધી. જો મસ્ત પંખી નીચે ઓઢિયા નીચે મસ્ત બાંધી દીધી અને ચાણું પાડું ત્યાં બાંધી દીધું. આ બધો ગારો અત્યારે મિત્રો સુકાવવા માટે મેકી દીધો બરોબર. ખાલી અહીંયા ભેંસું બાંધવાની, અત્યારે આ બધું સૂકી જાય ને મસ્ત એ પછી આ બધી ભેંસું પાછી હતી ને ત્યાં બાંધી દેશું. અને મસ્ત મિત્રો આખામાં મચ્છરદાની લગાવી દઈશું એટલે મચ્છરો ભેંસુને કરડે નહીં બરોબર. અત્યારે તો મિત્રો જો આ ડોલ રહી ને આ ડોલની અંદર આપણે ધમાડો કરીશું મચ્છર ના કરે એટલા માટે. જો ડોલ જેવી હાલતમાં જો તમે ખાલી આ ડોલની અંદર બધું એકાવી મચ્છરથી બચવા માટે બીજી આ પંખી થોડીક હેલ્પ કરી દે. બાકી રહી જાય બીજા મચ્છર કેળે તો પછી એમના પોંચડે હાલાય રહીને મારી નાખે. તો અત્યારે હવે ને મારા ફરીથી નાવા જવું પડશે. સવારમાં તો સ્નાન કરી દઉં પણ મિત્રો વાળ કપાય એટલે ફરીથી નાહવું પડશે. તો ચલો મસ્ત મજાનું હું નાતા આવું. અને આ વિડીયોને બહુ લાંબો ખેંચવો નથી, આ વિડીયોનું કરું છું અહીં. અને જો તમને આપણે વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ. મળીશું કાલે બીજા નવા વ્લોગ સાથે. બાય.